કારા કેમ્પ સાઇટ છે અને કેટલા 12,000 ફૂટ છે ને, 12,000 નહીં 11,700 ફૂટની હાઈટ પર છે. આજનો દિવસ ઈઝી હતો રિલેટિવલી ગઈકાલ કરતાં, નાનો હતો. અમે વહેલા પહોંચી ગયા છે. હવે આજે અહીંયા હજી 1 રાત રોકાવાનું છે, અને નહીં 2 રાત રોકાવાની અહીંયા એક્લેમેટાઇઝેશન માટે. હાઈ, ત્યાં ટ્રેકનો બહુ ટફ પાર્ટ આવ્યો છે. સીધું ઇન્ક્લાઇન છે 1,000 ફૂટ જેટલું. શ્વાસ લેવાતો નથી. આગળ દેખાડું તમને. આ પાઠ છે. હે હા, હું વ્લોગિંગ કરું છું. કંઈ કેવું હોય તો બોલી દો, વિડીયો ચાલુ છે. હાય. કેમ લાગે છે? મસ્ત મસ્ત કે છે, પણ બધાને અઘરું લાગે છે. આ પાછળ સામે છે ને કરણ અને રાજલ આવે છે. હા, ને નજારો જોવો તમે ખાલી. હા, ઓરે ના. નદી ક્રોસ કરી હમણાં. 4 નદીની સ્ટ્રીમ હતી, એમાં 2 બહુ જ ફ્લો, 2નો બહુ જ ફાસ્ટ હતો. બધાએ હાથ પકડીને કરી. એકમાં હું પડી ગયો, બૂટ કાઢીને કરી. બૂટ જો હાથમાં લઈને કરીએ છીએ, નહીંતર બૂટે એકમાં હું પડી ગયો. પહેલાં બૂટ નહોતા કાઢ્યા, મને લાગ્યું ને ઠેકડો મારીને થઈ જશે, તો લપસ્યો અંદર સીધો. બૂટ ભીના થઈ ગયા, પછી બૂટ કાઢી નાખ્યા. થોડું અંગૂઠામાં સોજી ગયું. હવે જોવો નજારો. હજારોની સંખ્યામાં ઘેટા બકરા. આ બાજુ જવાનું છે અમારે. હજી બધા આવે છે પાછળ. અડધા પાછળથી આવે છે ને અડધા આગળ છે. ઠેકડો મારી. જો મારી સાથે સાથે કોણ ચાલે છે, અહીંયાના હોસ્ટ. હાલ હાલ. ઓ માય ગોડ, મ્યુઝ આવી ગયા અમારો બધો સામાન લઈને. આ પોઈન્ટ પર ઊભા રાખ્યા છે બધાને હેલ્મેટ પહેરવા માટે, કારણ કે અહીંથી છે ને થોડું ડેન્જરસ છે. ઉપર જે સામે દેખાય છે દૂર દૂર છે ને બકરીઓ અને ઘેટાને બધું ચરે છે, એટલે બહુ બધા પથરા છે ને, એટલે ઉપર એ ચરે ને તો એમના પગ અડે ને, તો બહુ બધા પથરા નીચે પડવાની સંભાવના છે આ થોડા એરિયામાં. એટલે બધા હેલ્મેટ પહેરી લીધું, એટલે પથરા પડે તો માથામાં ન વાગે.
જો ઘોડા બધા થાકી ગયા છે, આરામ કરે છે. નાઇસ. કેટલો બધો પણ ભાર ઉચકીને આવ્યા છે. અમારો બધો સામાન, કિચન ટેન્ટ, અમારે બધાની ઓફલોડ કરેલી બેગ, એ બધું જે કચ્ચર દેખાય ને બધું એટલું બધું ઉપાડીને આવ્યા બિચારા. હવે એને જલસા અહીંયા ખાસ ખાવાનું ને આરામ કરવાનો. ઓફલોડ કરે. ફાઇનલી ફુસ્તરંગ પહોંચી ગયા. આજનો દિવસ રિલેટિવલી ઇઝી હતો. કાલે ટફ છે થોડું. અહીંયાથી માઉન્ટેન પાસ છે, જે પીન બાબા પાસ જે ટ્રેકનું નામ છે, એ પાસ કરવાનું છે ને રાતે 3 વાગે નીકળવાનું છે. ને એ ચેલેન્જિંગ છે કાલનો, આવતીકાલનો દિવસ. આખું ગ્લેશિયર છે. એની પાછળ પીન બાબા પાસ આવશે. સવાર 3 વાગ્યા નીકળ્યા છે. જો રાજુબેન ને કરણભાઈ આવે છે. ગ્લેશિયર શું કરણભાઈ શું થાય છે? લો એનર્જી આવી જાય અમારી યારે. લો એનર્જી ઓવર એન્ડ આઉટ. બહુ મસ્ત દિવસ હતો આજનો. સવારથી બહુ મજા આવી ગઈ. Congratulations, sir. Congratulations. Congratulations, sir. Thank you, sir. Congratulations. Pankaj sir, thank you. કોંગ્રેચ્યુલેશન. કરી હો ભાઈ તારા રાજા કેવું પડે રાજલ. આપણે બધા તો ઠીક હે. સમિટ પહોંચી ગયા છીએ અમે. 16,100 ફૂટ, 4,900 મીટર. હા 4,909 મીટર. અહીંયા 15 થી 20 મિનિટ જેવું રહેશું, કારણ કે અત્યારે બહુ વધારે હાઈ એલ્ટિટ્યુડ પર છીએ ને, એટલે પાછું વધારે રહેવાય એવું નથી. અડધી કલાકથી વધારે એટલે માથું ને એવું બધું દુખે. એટલે પછી પાછું હવે આ બાજુ છે ને, આ બાજુ જ્યાંથી અમે આવ્યા એ બાજુ શિમલા ને એ બાજુ છે. હવે આ બાજુ અમારે ડિસેન્ડ કરવાનું છે, આ બાજુ નીચે ઉતરવાનું છે. આ હવે સ્પીતિ વેલી ને એ બાજુનો એરિયા આવી ગયો, સ્પીતિ એરિયા, એટલે એકદમ ડ્રાય એરિયા. હવે ત્યાં ડિસેન્ડ કરવાનું છે. ને અમારી પછીની કેમ્પ સાઇટ કઈ છે? કેમ્પ સાઇટ કરણ નામ હવે પછી આપણે બલદર કરીને કેમ્પ સાઇટ છે. એ 13,000 ફૂટ આસપાસ છે. ત્યાં આજે એક રાત રોકાશો. એટલે હજી અહીંયાથી ડિસેન્ડ કરીને લગભગ 10 કિલોમીટર વોક કરવાનું છે બોલ્ડર્સ ઉપર. ઓકે, સવારે 3 વાગ્યા નીકળ્યા હતા, અત્યારે ખબર નહીં 8-9 વાગ્યા છે. 5 કલાક કન્ટિન્યુઅસ અસેન્ડ કર્યું. લગભગ કેટલા 3,500 ફૂટ. ચેલેન્જિંગ હતું બિગિનર્સ માટે, પણ ઓવરઓલ મને આજે એટલું ચેલેન્જિંગ ન લાગ્યું, કારણ કે મેં 2 સ્ટીક લઈ લીધી હતી ને એટલે. ઓકે, બાય બાય. આ છેલ્લો દિવસ છે. આજે 12 કિલોમીટર છે ને મૂડ વિલેજ છે. મૂડ વિલેજ સુધી જશું. 5-6 કલાક થશે. 2-3 વાગે પહોંચશું. અને આજે ગઈકાલે ઊંઘ મસ્ત થઈ ગઈ 6 કલાક, એટલે એકદમ ફ્રેશ છે. ગઈકાલનો થાક છે એકદમ ઉતરી ગયો છે. જસ્ટ અમે ટ્રેક ચાલુ જ કરી છે. છેલ્લો દિવસ છે. અને એક અહીંયા રિવર ક્રોસિંગ આવી છે, પણ લકીલી આ રિવર ક્રોસિંગમાં
એક બ્રિજ બનાવેલો છે એ લોકોએ. ઘોડા અહીંયા પાણી પીવા રોકાણા છે. બહુ મસ્ત. હવે સામે મડ વિલેજ જવા માટે નીચે પિન નદી વહી રહી છે. અમારે હવે આ છેલ્લો એક બ્રિજ પાર કરવાનો છે જે પિન નદી ઉપર છે. ખૂબ જ સિનિક વ્યૂ છે. અત્યારે કરણ ને રાજલ પસાર કરી રહ્યા છે બ્રિજને. હું બસ જસ્ટ પહોંચી શકે. હેલો, આજે 12 કિલોમીટર હતા. એમાં પહેલાં 8-9 કિલોમીટરથી કંઈ વાંધો હતો, પણ છેલ્લા 4 કિલોમીટરથી વરસાદ ચાલુ થઈ ગયો છે. વાતાવરણ બહુ જ બગડ્યું છે. ટોપ પીક્સ ઉપર બરફ પડ્યો છે ને નીચે બધા વરસાદ છે. એટલે અત્યારે મેં પોન્ચો પહેરેલો છે. અને જસ્ટ અમે પહોંચ્યા અમારા ફાઇનલ ડેસ્ટિનેશન પર, જે છે મડ વિલેજ. મડ વિલેજ છે એકચ્યુઅલી છે ને બહુ રિમોટ એરિયા છે સ્પીતિ રિજનમાં, અને 13,000 ફૂટની હાઇટ ઉપર છે. જનરલી બધા ટ્રેક પૂરા થાય ને એ લગભગ 7-8 હજાર ફૂટ હાઇટના આસપાસ કોઈ ટાઉન હોય ને ત્યાં થાય. પણ આ બહુ એક રેર ટ્રેકમાંનો એક છે કે જે અત્યારે એટલો 13,000 ફૂટ આ ટ્રેક પૂરો થાય છે. અહીંયા અમારી ગાડીઓ રેડી છે. અહીંથી હવે કાઝા જશું, જે સ્પીતિ વેલીનું મોટું ટાઉન છે. મડ વિલેજ તમને દેખાડું. સામે છે, સામે દેખાય છે. નીચે વેલીમાં બે બાજુથી ગ્લેશિયરનું પાણી આવી રહ્યું છે. આ બાજુ વિલેજ છે. બસ હવે એટલું જ તે ચડવાનું બાકી છે. ઓવર એન્ડ આઉટ.